ભક્ત ગોરા તું ભાર. મને સમજાતું નથી, કૃષ્ણ જન્મ ઉજવવાનો નથી, પછી આ બધું શું કામ? આજે કૃષ્ણ જન્મ તો નથી ઉજવવાનો, પણ પ્રભુને થાળ તો અર્પણ કરી આવીએ ને. હા, ઈ વાત સાચી, પણ મને અંદરથી બહુ બીક લાગે છે. ઓલો કાગળ પૂજારી બાપાએ વાંચ્યો ત્યારની મને મનમાં ફાળ પડી ગઈ છે. બહુ બીવાની જરૂર નથી. પુલકેશીભાઈએ શું કીધું કે આવો કોઈ શ્લોક શાસ્ત્રમાં છે જ નહીં. હાલ આવે, મંદિર આવી ગયું છે, ઝટ કર. પૂજારી બાપા, કોણ છે આ? છે નહીં, હતો. બાજુના ગામવાળો અભાગ્યો કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યો હતો ને કૃષ્ણએ પોતે એની પાસે બોલાવી લીધો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. મેં તો પહેલા જ કહ્યું હતું કે જો આપણે કૃષ્ણનો જન્મ નહીં કરાવીએ ને તો આખા ગામને મૃત્યુનો અભિશાપ લાગશે. અને આ આફતના વંટોળની શરૂઆત થઈ ચૂકી છે. હા, મને તો બીકમાં ને બીકમાં આખી રાત ઊંઘ ન થઈ. પુલકેશીભાઈ, તમે કૃષ્ણ જન્મ ન ઉજવવાની જીદ હું કેમ પકડી રાખી છે? તે જન્માષ્ટમીથી એવું ના થાય કે આખું ગામ. ના ના, આવું ના બોલો સક્રીબેન. એવું કંઈ જ નહીં થાય. આજે થયું છે, થવાકાળ થયું છે. કાગનું બેસવું ને ડાળનું તૂટવું એવી ઘટના બની છે. હા, કદાચ છે ને આવું જ હશે. મારો હરી કોઈ દી કોઈનો ભોગ ન લ્યો. પુલકેશીભાઈ, હવે જન્માષ્ટમી ન ઉજવવાનું કોઈ કારણ નથી. ગોરા છે ને જડી જાય, પણ કદાચ આપણે આમનો જન્મદિવસ ઉજવી તો એમની કૃપા થઈ જાય. પણ હા, આ કૃષ્ણ જન્માષ્ટમી છે ને આપણે મનમાં પ્રેમ રાખીને ઉજવીશું, મનમાં બીક રાખીને નહીં. હો, પરમાની વાત સાચી છે. આફતના વંટોળને પાછો મોકલવાનો એક જ માર્ગ છે, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી. હા હા, આપણે દર વખતની જેમ કૃષ્ણ જન્મને ઉજવીશું. તો બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. વટ એ ઉંગણસી ઊભો થાય છે કે સ્મશાને મૂકી આવો. હાલ ઊભો થા. વટ કાવડિયા, આના કાવડિયા હાલ. હાલતી નો થા. નીકળ. હાલ. હા. નીકળ. ફરી મૂર્ખ બનાવ્યો મને. જોઈ લઈશ. વાહ ગિરધરદાસ વાહ. તારું નામ ગિરધરદાસ નહીં પણ બુદ્ધિ પ્રકાશ હોવું જોઈએ. આખીએ રમત રમાઈ ગઈ ને કોઈને ગંધ સુદ્ધા ના આવી. કોઈને પણ ખબર ના પડી કે નિમલો મરેલો નથી. શાબાશ ગિરધરદાસ, શાબાશ. પૂજારી બાપા, રામલા, તું અહીંયા શું કરે છે? પારણું લાવ્યો છું બાપા.
તો જા લઈ આવ. વાહ, અદ્ભુત, અપ્રતિમ, અલૌકિક. આ વખતનો કૃષ્ણ જન્મોત્સવ આખા રાજ્યમાં વખણાશે. રામલા, મંદિરની એક એક દિવાલને વ્યવસ્થિત શણગારજે. જોવા આવનાર દરેક જણ છક થઈ જવા જોઈએ. આ વખતે કૃષ્ણ જન્મની સાથે સાથે મારી નવી પ્રતિષ્ઠાનો પણ જન્મ થવો જોઈએ. ઓમ નમો નારાયણાય. હા બાપા, આ વખતે જાણે મંદિરમાં ઉત્સવ હોય ને એમ શણગારીશ. ઉત્સવ નહીં, અલ્પબુદ્ધિ, મહોત્સવ. આ કોઈ મનુષ્યનો જન્મ નથી, મારા લાલાનો જન્મ છે. ત્રિલોકના નાથનો જન્મ દિવસ છે. સમજો? મારો લાલો એના આગમનની ઉજવણી જોઈને અભિભૂત થઈ જવો જોઈએ. સમજો? જા જઈને મંદિર શણગાર. હરે કૃષ્ણ હરે. લાલાની મૂર્તિ ક્યાં ગઈ? અહીંયા તો મૂકી હતી. ક્યાં ગઈ હશે? લાલાની મૂર્તિ ક્યાં હશે? શું થયું પૂજારી બાપા? લાલાની મૂર્તિ ખોવાઈ ગઈ? હું શોધવામાં મદદ કરું? આ ઝીણકીને જો ખબર પડશે તો થોડીક જ વારમાં આખા એ ગામમાં ખબર પડશે કે લાલાની મૂર્તિ ખોવાઈ ગઈ છે. નહીં, માંડ લોકોને ઉત્સવ માટે મનાવ્યા છે. ફરી એમના મન બદલાઈ જશે. એના કરતા એ અહીંયાથી જાય પછી હું બીજી મૂર્તિ મંગાવી દઈશ. શું વિચારો છો પૂજારી બાપા? હાલો આપણે લાલાની મૂર્તિ ગોતીએ. આ મૂર્તિ ખોવાઈ હોય તો શોધવાની હોય ને? તો ક્યાં છે મૂર્તિ? બેટા એને અંદર મૂકી છે. તું જા, હું લાલાનું પારણું શણગારું છું. હું પણ મદદ કરું? કોઈ જરૂર નથી બેટા. તું જા, મંદિર શણગાર. હું લાલાનું પારણું શણગારું છું. હા, સારું પૂજારી બાપા. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. હમણાં તો મેં લડી લગાડી હતી. ક્યાં ગઈ હશે આ લડી? આ શું? બીજી લડી પણ ક્યાં ગઈ? ફરીથી લડી ગાયબ. શું થઈ રહ્યું છે? શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. શ્રી હરિ નમો નારાયણાય. નાથ,
આજે તમારા જન્મની ઉજવણીનો લાભ મને પણ આપો. તમે પણ ઉજવશો મારો જન્મદિવસ? સૌથી પહેલો હક તો મારો જ છે ને. જે મારા હૃદયમાં રહે છે એ દરેકને હક છે. પણ રૂકમણી, આજે તમારે થોડી રાહ જોવી પડશે. કેમ? પૃથ્વી પર ગોરા એકલો છે, એને મારી જરૂર છે. તમારી જરૂર કોને નથી નાથ? પણ આ એક એવો ભક્ત છે જેની જરૂર મારે પણ છે. તમે રાહ જોશો ને રૂકમણી? અનંત કાળ સુધી જોઈશ નાથ. લાલાની મૂર્તિ ક્યાં ગઈ? અહીંયા તો મૂકી હતી. એટલે બાળકૃષ્ણની મૂર્તિ? પૂજારી બાપા પોતાની જાતને બહુ હોશિયાર સમજતા હતા ને. મને કાવડિયાએ ન આપ્યા અને મૂર્ખ બનાવ્યો. હવે જોઉં છું કે આ કૃષ્ણની મૂર્તિ વગર કૃષ્ણ જન્મ કઈ રીતે ઉજવાય છે. મને તો કાવડિયાના બદલામાં આટલી મોંઘી મૂર્તિ મળી ગઈ. જલ્દી ભાગ નિમલા. જો પૂજારી બાપાને ખબર પડી ગઈ ને કે તે મૂર્તિ ચોરી છે તો તને હાથે મારી નાખશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ બાળક કોણ છે અને અહીંયા જંગલની વચ્ચોવચ્ચ કઈ રીતે? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. દેવી, ન રડો. હું કામ ન રડું ભગત? હટાણે રડવા હાટું તો એક જ કારણ છે ને. જન્માષ્ટમી હોય ને ગોરા ના હોય એવું બન્યું છે કોઈ દી? હટાણે મારો ગોરા આવ્યો હોત ને તો એની આંખમાં હરખ હાચવીને આખા ગામમાં દોડાદોડ કરતો હોત. કહેતો હોત આજે જન્માષ્ટમી છે, હોંદાય આવજો. એવું કહેવામાં તો એને એકય ઘર બાકી ન રાખ્યો હોત ભગત. એના હાટુ તો કૃષ્ણનો જન્મ એટલે એના જન્મથી કરતાંય વધારે ઉમંગ. પણ અટાણે તો એ જાય નત. ભગત અટાણે જ્યાં હશે ત્યાં એને કેટલું દુઃખ થતું હશે ને.
નહીં થતું હોય, કાન્હોડાને પણ દુઃખ થતું હશે કે એમના જન્મદિવસે એમનો ભક્ત નથી. અને કાન્હોડાને આમ જન્મદિવસે એકલું એકલું ન ગમે. એટલે બેટા એટલે એમ દેવી કે આપણી આ ઝીણકી છે ને એ હવે મોટી થઈ ગઈ છે. એના નાના નાના મોઢે કે મોટી મોટી વાતો કરે છે. હે શું ચાલી રહ્યું છે? કેમ કંઈ સમજાતું નથી? ગુરુજી, તમે હજી આવીશ છો? હાલો. ક્યાં આવું? ભૂલી ગયા? આજે જન્માષ્ટમી છે. આ મંદિરે કૃષ્ણ જન્મની ઉજવણી હાટુ લોકો ભેગા થયા છે. હાલો, આપણે પાણું લઈને ઝટ મંદિરે પહોંચવાનું છે. હાલો. અરે પણ હજુ પારણાની સજાવટ પતી નથી. અરે ગુરુજી, આ પારણા પર તો કઈ હીરા મોતી જડવાના છે. આ આટલી સજાવટ તો કરી છે પારણા ઉપર. હે રામલા, ઝટકર આ પાણું ઉચકીને મંદિરે પહોંચ. હા ભલે. ગુરુજી, ગુરુજી, આ વારે વારે ક્યાં ખોવાઈ જાવ છો? અને તમને આટલો બધો પરસેવો ક્યાં થયો? હાલો ઝટ, આ માટલી ફોડવાનો સમય થઈ ગયો છે. આ તમે પંચામૃત પીશો ને એટલે તમને ટઢક થાય. હા હા. લીલા, ઈશ્વરની લીલા. ઈશ્વરને પોતાના સંતાનો પર પ્રેમની સાથે સાથે સુંદર મજાની યુક્તિપૂર્વકની કૃપા કરવાની ઈચ્છા થાય એને કહેવાય લીલા. લીલા શબ્દમાં જ ચમત્કારની અનુભૂતિ છે. પરંતુ લીલા એ કોઈ ચમત્કાર નથી. લીલા છે ઈશ્વરની પોતાના ભક્તો તરફની પ્રેમાળ નજર અને પાપીઓ તરફની લાલ આંખ. ઈશ્વરે દરેક યુગમાં લીલા કરી છે. અર્જુનને પોતાનું વિરાટ રૂપ બતાવવું હોય કે પછી દ્રૌપદીના વસ્ત્રો પૂરવાના હોય, હંમેશા ઈશ્વરની લીલાના દર્શન થયા જ છે. ઈશ્વર પોતાની લીલા પોતાના ભક્તોની રક્ષા માટે જ કરે છે. એની લીલાને કોઈ જાણી નથી શકતું, પરંતુ એની લીલાના પરિણામોને દરેક મનુષ્ય અનુભવી શકે છે. ઈશ્વરની લીલા એટલે તોફાન સાથેની ઈશ્વરની કૃપા. જે ઈશ્વરની સમીપ રહે છે એ જ ઈશ્વરની શુભ લીલાને પ્રાપ્ત કરે છે.